મોર્નિંગ એવરીવન. આજના વિડીયોમાં તમામનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે ધોરણ 8ના પ્રથમ પાઠના તમામ પ્રકારના MCQ ગુજરાતીમાં હતા એ બે વિડીયોમાં ભાગ 1 અને ભાગ 2માં જોયા હતા. આજે ધોરણ 8 વિજ્ઞાન એટલે કે પ્રથમ સત્રનો બીજો પાઠ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. એના વિકલ્પો જોવાના છે. આગળના વિડીયોમાં જે રીતે સાચા જવાબ પર બ્લેક કરી દેવામાં આવ્યું હતું એ જ રીતે આ વિકલ્પોમાં પણ બ્લેક કરી રાખ્યું છે, જેથી તમારે વધારે વિચારવાની જરૂર ના પડે અને સાચો વિકલ્પ ખોળવાની જરૂર પણ નહીં પડે. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ નંબરનો વિકલ્પ છે આથવણની શોધ કોણે કરી હતી? તો 4 ઓપ્શન આપેલા છે: લુઈ પાસ્ચર, એડવર્ડ જેનર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, રોબર્ટ કોર્સ. 4માંથી સાચો જવાબ છે લુઈ પાસ્ચરે. બીજા નંબરનો વિકલ્પ છે શીતળા માટેની રસી કોણે શોધી હતી? અથવા શીતળા માટેની રસીની શોધ કોણે કરી હતી? એમાં પણ 4 પ્રકારના ઓપ્શન છે. તો એમાં સાચો જવાબ છે ઓપ્શન એ, એડવર્ડ જેનરે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી શાના ઉત્પાદનમાં થાય છે? તો કે યીસ્ટનો ઉપયોગ ઓપ્શન એ, આલ્કોહોલ. યીસ્ટનો ઉપયોગ છે એ આલ્કોહોલના ઉત્પાદનમાં થાય છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ છે ચોથા નંબરનો વિકલ્પ નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, સ્ટ્રેપ્ટોમાઇસિન. ત્યારબાદ છે પાંચમા નંબરનો વિકલ્પ મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, માદા એનોફિલિસ મચ્છર. ત્યારબાદ છઠ્ઠા નંબરમાં છે ચેપી રોગોનું મુખ્ય વાહક કયું છે? ઓપ્શન એ, કીડી, ઓપ્શન બી, માખી, ઓપ્શન સી, ડ્રેગન માખી, ઓપ્શન ડી, કરોળિયો. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, માખી. ત્યારબાદ છે સાતમા નંબરનો પ્રશ્ન બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ શું છે? તો તેનો સાચો જવાબ છે યીસ્ટ કોષોની વૃદ્ધિ. સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. માઇક્રોસ્કોપ, સૂક્ષ્મદર્શક યંત્ર, ટેલિસ્કોપ કે ડી, એ અને બી બંને? તો કે માઇક્રોસ્કોપને જ ગુજરાતીમાં સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેથી 8મા નંબરના પ્રશ્નના સાચા જવાબ આવશે ઓપ્શન એ અને બી. એટલે એનો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી, એ અને બી બંને. આ તમામ પ્રકારના જે ઓબ્જેક્ટિવ છે વિકલ્પો ગુજરાતીમાં હું જાતે તૈયાર કરેલા છે. જો તમારે આ જ પ્રકારના તમામ MCQ ગુજરાતીમાં જોઈતા હોય જવાબ સાથે તો આ ચેનલ મેથ સાયન્સ સ્ટોરેજને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળનો વિડીયો જોઈએ. આગળનો વિડીયો આવશે એમાં 21 નંબરથી વિકલ્પો આવશે. 9મા નંબરનો પ્રશ્ન નીલહરિત લીલ વાતાવરણમાંથી શાનું સ્થાપન સીધું જમીનમાં કરે છે? તેનો સાચો જવાબ આવશે નાઇટ્રોજન વાયુ, જે સીબી કુળની વનસ્પતિમાં રહેલા બેક્ટેરિયા હોય, રાઇઝોબિયમ બેક્ટેરિયા, જેની મદદથી સ્થાપન થાય છે. ત્યારબાદ 10મા નંબરનો વિકલ્પ છે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. આગળ એવું હતું કે યીસ્ટનો ઉપયોગ શામાં કરવામાં આવે? આમાં ક્વેશ્ચન બદલી નાખ્યો છે કે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, યીસ્ટ. ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન છે વાયરસથી થતા રોગોના નામ જણાવો. તો આ 4 ઓપ્શનો છે એમાં વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ અને ફૂગથી થતા રોગો દર્શાવેલા છે. એમાં જે વાયરસથી થતા રોગોના નામ છે એ ઓપ્શન એ, એમાં બધા જ લઈ લીધા છે. શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, હડકવા, કમળો, પોલિયો, ઓરી અછબડા વગેરે તમામ રોગો છે એ વાયરસથી થતા રોગો છે. ત્યારબાદ છે બેક્ટેરિયાથી થતા રોગોના નામ જણાવો. તો એમાં કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, ન્યુમોનિયા, પ્લેગ, ડિફ્થેરિયા અને એન્થ્રેક્સ આ તમામ રોગો એ બેક્ટેરિયાથી થતા રોગો છે. ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન છે પ્રજીવથી થતા રોગોના નામ જણાવો. મરડો અને મેલેરિયા, માદા એનોફિલિસ મચ્છર એ પ્રજીવ તરીકે ઓળખવામાં આવે છે. તેથી પ્રજીવથી થતા રોગો છે એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, મરડો અને મેલેરિયા. ત્યારબાદ 14મા નંબરનો વિકલ્પ છે ફૂગથી થતા રોગોના નામ જણાવો. આમાં બંને ઓપ્શનમાં રેડ થઈ ગયેલું છે ભૂલથી. ફૂગથી થતા રોગો 3 છે: દાદર, ખસ અને ખરવજતું. 14મા નંબરનો જે વિકલ્પ છે એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, દાદર, ખસ અને ખરવજવું ફૂગથી થતા રોગો છે. ત્યારબાદ છે 15મા નંબરનો વિકલ્પ ચોમાસામાં ઉકરડામાં ઉગી નીકળતી ફૂગને શું કહે છે? તો કે આપણે બધા જાણીએ જ છીએ ખેતરોમાં, ઉકરડામાં
છત્રી જેવા આકારનું ઉગી નીકળે છે ફૂગ એને બિલાડીનો ટોપ તરીકે ઓળખવામાં આવે છે. તેથી 15મા નંબરના વિકલ્પનો સાચો જવાબ છે બિલાડીનો ટોપ. નીચેનામાંથી કયું પ્રજીવ નથી? અમીબા, પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ આ 3 પ્રજીવ છે. તો ઓપ્શન ડી આવશે જવાબ, કારણ કે સ્પાયરોગાયરા એ લીલ છે. તેથી 16મા નંબરનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 17મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે? શરૂઆતના 3 છે અમીબા, પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ. એ આગળના પ્રશ્નમાં જોઈએ 3 છે એ પ્રજીવ છે. ડી સ્પાયરોગાયરા છે એ લીલ છે. તેથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સ્પાયરોગાયરા એ લીલ છે. ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પ્રજીવ છે? અમીબા, પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ આ 3 પ્રજીવ છે. તેથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ 19મા નંબરનો પ્રશ્ન છે, હડકવાની રસીની શોધ કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ આવશે લુઈ પાસ્ચરે. એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ કરી હતી અને હડકવાની રસીની શોધ લુઈ પાસ્ચરે કરી હતી. ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન. તો આ 3 છે એન્ટીબાયોટિક્સ છે. તેથી આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે આપેલા તમામ એન્ટીબાયોટિક્સ છે. નેક્સ્ટ વિડીયોમાં 21થી જેટલા બી MCQ ગુજરાતીમાં બાકી છે બીજા પાઠના, સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુના બાકીના તમામ જે વિકલ્પો બાકી છે 21 નંબરથી, એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું પાર્ટ 2માં. થેન્ક યુ. જો કદાચ ભૂલ થઈ ગઈ હોય આગળના વિકલ્પોમાં સાચો જવાબ લખવામાં કે કોઈ ટાઈપિંગમાં કંઈક મિસ્ટેક થઈ શકે છે, તો કોઈ મિસ્ટેક હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયો માટે વેઇટ કરજો 21 નંબરથી.